ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. તો મિત્રો, આજનો દિવસ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. અત્યારે વાગી ચૂક્યા છે સવારના 8:30. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તમને એમ લાગતું હશે અને નાહી લીધું છે, તમે નાહી લીધું છે. હાલ તો હજી ઓળવાનું બાકી છે, નીચે જઈને ઓળશું આપણે. તો ચાલો નીચે જઈએ. આપણા માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર રાખ્યો છે મમ્મી, નાસ્તો કરી લઈએ. તો મિત્રો, અત્યારે વાગી ચૂક્યા છે સાંજના 6 અને આપણે ઓફિસથી ઘરે આવી ચૂક્યા છીએ અને નાસ્તો કરવા બેઠા છીએ. તો તમને બતાવું તમને. નાસ્તામાં છે ઈડલી. મસ્ત મસ્ત ઈડલી ખાવી હોય તો આવી જાજો. મિત્રો, ઈડલી તો બહુ મસ્ત છે, જેમ ખાવી આવી જાઓ. એક નંબર છે, વ્હાઈટ વ્હાઈટ છે એકદમ. મિત્રો, અક્ષરની એન્ટ્રી થઈ ચૂકી છે મારા ઘરમાં. અક્ષર, જો બોલાવે તને. આવી ચૂક્યો છું ટેરેસ પર. આજે તો વરસાદ નથી એટલે તો આવ્યો, બાકી તો ન આવું, પલળી જાવ. તો જો વરસાદ પછીની હરિયાળી જોવો મેદાનમાં, એકદમ આખું ગ્રીનરી ગ્રીનરી થઈ ગયું છે. નાના બાળકો ક્રિકેટ રમે છે, અમુક લોકો ચાલે છે, રનિંગ કરે છે, એવું બધું કરે, કસરત કરે છે ટૂંકમાં. આપણે રોજ સવારે જઈએ છીએ કસરત કરવા, તમને ખબર જ હશે. એ તો હું વ્લોગમાં લેતો નથી એટલે, બાકી તમને ખબર પડે તમારા ભાઈ કેટલી કસરત કરે છે. ક્રિસે ઉપર આવ્યો છે અને આ નાનું બચ્ચું અહીંયા ટીંગાય છે, કારણ કે એને નથી લઈ ગયા, અહીં ન આવી શકે એટલે. કેમ છે? મજામાં. મજામાં? મજા આવે તમારા ઘરે? આવે જ ને, એટલું હું ધ્યાન રાખું. તરમ કે જય આવી ચૂકી છે ટ્યુશનમાંથી. જય, કેમ છે? સારું. શું લેસન લેશો? વિજ્ઞાન. કયા વિષયનું છે? વિજ્ઞાન. વિજ્ઞાન. આપણા મિત્રો જય સ્વામિનારાયણ કહી દે બધા. જય સ્વામિનારાયણ. જોરથી બોલાય જરા. જય સ્વામિનારાયણ. બસ એમ. તો ચાલો, હવે વાગી ચૂક્યા છે સાંજના 7:30 અને રસોઈની તૈયારી થવા માંડી છે. તો આપણે રસોડામાં જઈએ અને બતાવીએ શું બનાય છે. વિભુ, આ લીંબુ કેમ છે બાફેલા? બટાટા છે, દમાલું બનાવ્યું. તો ગાઈઝ, આજે તો છે દમાલાનો પ્રોગ્રામ છે, તો ચાલો જેને ખાવ આવી જાઓ. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણા દમાલાનો ફાઇનલ લુક. એકદમ મસ્ત રેડ કલર આવી ગયો છે. કોઈ આર્ટિફિશિયલ કલર નાખેલો નથી. બધી ધાણાનું ગાર્નિશિંગ કરે છે, એકદમ મસ્ત ગાર્નિશિંગ થઈ ગયું છે. તો આપણું દમાલું થઈ ગયું છે રેડી. મિત્રો, ભાગુ અહીંયા મરચા ક્યાંક અલગ કાઢે છે, મરચા શેકવાના છે એટલે. અને મમ્મી મારા અહીંયા બાજરાનો રોટલો બનાવે છે. બાજરાના રોટલા ખાવા બોલાવે છે. જે મિત્રોને ખાવો હોય આવી જાવ. ને અરે બાબુ મરચા ખાવા બોલાવે, બોલાવો તો બધાને. આવો આવો, દેશી ને કોલર મરચા. આ છે લીંબુવાળા મરચા. તો આજ તો બે વેરાયટીના મરચા છે, જે લોકોને આવવું હોય તે ખાઈ શકો છો. અને અમારા ઘરે વૃંદાબેન આવે છે, એની એન્ટ્રી થઈ. કેમ છો વૃંદાબેન? કેમ છે? તો વાંધો નહીં. વિભૂતિબેન અહીંયા બેઠા બેઠા દાંત કાઢે છે ક્યારના. મગજમારી કરે છે. ક્યાંક ઝઘડો થઈ ગયો છે ત્રણેય વચ્ચે. પરથી આવી ચૂક્યો છે ઘરે. બેગ એને મૂકી દીધું છે. હવે ખબર નહીં શું કરશે. આજનો ટાઈમ તો લેટ હતો, નકર તો રોજ 7 વાગે આવી જાય છે. આજે 8 વાગે હતો. બિચારો પાણીની બોટલ કાઢી છે. તું તો ક્યાંક બોલ નિહાર. કેમ પીધું? કેમ બોટલમાં ભર્યા? જમવાનું તૈયાર થઈ ગયું છે, આપણે જમી લઈએ. હવે તમને બતાવો મારી ફૂલ ડીશ. તો જો આ છે દમાલું આપણું, આ છે બાજરાનો રોટલો, આ છે ભજીયાની વેરાયટી છે, મરચું, છાશ, આ હમણાં મમ્મી એને બનાવેલું લસણનું અથાણું છે. બધા લોકો જમવા બેસી ગયા છીએ. વિભુ પણ બેસી ગઈ છે. આપણે હવે જમી લઈએ પછી મળીએ. મિત્રો, અત્યારે વાગી ચૂક્યા છે સાંજના 11:30 અને સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે સૂઈ જઈએ. અને આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.
અને બધા મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. લાગશે વાત પણ આવશે મજા. આ મજા લેવા માટે અમારી ચેનલને કરો શેર, સબસ્ક્રાઈબ અને ફોલો. આવજો.